હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મારા કલેજાઓ, તમારા માટે ખૂબ દિલથી મહેનત કરું છું. આજે આપણે આ વિડીયોની અંદર ફટાફટ તમે એ જોઈ શકો છો માર્ચ 2022નું પેપર સોલ્યુશન કરવાના છીએ. હું તમને ગેરંટી અને દાવા સાથે કહું છું, હું તમને કહું એટલું કામ કરી લેજો. કાલે એક્ઝામની અંદર બેઠા હશો ને ત્યારે તમને તમારા પેપરની અંદર બેઠા ક્વેશ્ચન જોવા મળશે. તમને ખબર છે કે આપણે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજ, ગુજરાતી, ઇંગ્લિશમાં કેવી રીતે તૈયારી કરી હતી. સૌથી વધારે શું કરવાનું છે? પેપર સોલ્યુશન. જે પેપર અપલોડ કરું એ એવું જ પેપર હશે કે જેમાંથી તમને ક્યાંક ને ક્યાંક બેઠા ક્વેશ્ચન તમને તમારા કાલના પેપરમાં જોવા મળશે. તો તમારું મગજ બંધ રાખી અને જેટલા વિડીયો અપલોડ કરું છું પેપર સોલ્યુશનના બોલ્યા ચાલ્યા વગર કરી નાખજો. ખબર પડી? હા, ચલો આગળ જાઉં છો ફટાફટ. માર્ચ 2022નું હિન્દુનું આજે આપણે પેપર સોલ્યુશન જોવાના છીએ. ચલો, તો વિભાગ એની અંદર તમારા 8 માર્ક્સના MCQ પૂછાય છે, રાઈટ? તો કે હા, રાઈટ છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે, नमक की गाड़ियाँ किसकी थी? तो नमक की गाड़ियाँ किसकी थी? तो पंडित अलोप दिन की थी. किसकी थी? पंडित अलोपी दिन की थी, राइट? ओके, चलो પછી प्रश्न नंबर 2 છે, सीमा बुआ कैसी है? क्या बोला? सीमा बुआ कैसी है? तो सीमा बुआ तीनों सही है. सीमा बुआ कैसी है? तो तीनों सही है. બીજું કહી દઉં, ખાસ તમને કહી દઉં, હજુ ફરી એકવાર રિપીટ કહી દઉં કે 2022નું પેપર અને 2024નું પેપર ઉપાડીને જોઈ લેજો. તમને એમાં ક્યાંક ને ક્યાંક બેઠા પ્રશ્નો જોવા મળશે. અને હું ખાસ તમને કહી દઉં, તમને કાલે 2 વિડીયો મસ્ત સરસ મજાના પ્રોવાઈડ કરીશ પેપર સોલ્યુશન. એટલું કરીને જજો. અને વિભાગ સીના જે બી પ્રશ્નો આપે ને IMP છે, મોસ્ટ IMP એટલા કરી નાખજો. તમારે વિભાગ સીમાં મજો પડી જશે હો ભાઈ. चलो પછી प्रश्न नंबर 3 છે, लेखक ने अपना कैसा घर बेचने का विचार किया था? तो लेखक ने अपना कौन सा घर बेचने का विचार किया था? तो पुश्तैनी. कैसा? पुश्तैनी घर बेचने का विचार किया था, राइट? ओके, चलो प्रश्न नंबर 4 છે, गोरा मुखिया बाहर निकल कर क्या करना चाहता था? गोरा मुखिया बाहर निकल कर क्या करना चाहता था? तो एक्चुअली वो सिगरेट पीना चाहता था. क्या? सिगरेट पीना चाहता था, राइट माय डियर स्टूडेंट? ओके, चलो આગળ જાઉં ત્યાંથી. પ્રશ્ન નંબર 5 છે, कर्नल ने सवाल को कितने कारतूस दिए? शू? कर्नल ने सवाल को कितने कारतूस दिए? तो कितने थे? 10. कितने कारतूस છે? 10, राइट? ओके, चलो પછી પ્રશ્ન નંબર 6 છે, अग्निकुंड सिकुड़ कर क्या बन गया? मोस्ट आईएमपी. तो अग्निकुंड सिकुड़ कर क्या बन गया था? तो पृथ्वी. क्या बन गया था? पृथ्वी बन गया था, राइट माय डियर स्टूडेंट? ओके, चलो प्रश्न नंबर 7 છે, सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री बन गए? सुभाष बाबू अज्ञात लोक के यात्री में से किस लोक के यात्री बन गए थे? तो जवाब તમારો આવશે અનંત લોક. શેના યાત્રી બની ગયા હતા? અનંત લોક, રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? ઓકે, મારે કલે જાઓ મારા ડાયા વિદ્યાર્થીઓ. ભાઈ આ ચેનલને હમણાંથી કોઈ સકરબાઈજ કરતું એવું લાગતું નથી. સકરબાઈજ વધારો 20,000 પોકાડો. તમારા માટે કેટલી મેં રાત દિવસ ઉજાગરા કરીને મહેનત કરી છે. તમારા પેપર આટલા હિટ ગયા છે તો એક સરસ મજાની લાઇક કોમેન્ટ તો બંધાય ને. તો ફટાફટ તમારી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી મારી ચેનલમાં 20,000 સકરબાઈજ પૂરા કરજો. જો મારા પ્રત્યે સહાનુભૂતિ હોય. હજુ તમારું ભૂગોળ બાકી છે, હા, હજુ તમારું કમ્પ્યુટર બાકી છે, હજુ તમારું સંસ્કૃત બાકી છે. સરસ મજાની હેલ્પ મારાથી જોઈતી હોય તો ફટાફટ ચેનલને સક્કરબાઈજ અને ફટાફટ શેર કરજો પાછા બધાય લોકો. हाँ, चलो પછી 8 नंबर में लेखक क्या भूलना चाहता है? तो लेखक क्या भूलना चाहता है? तो अपना जन्म दिवस, अपना जन्मदिन. तो जन्मदिन क्यों भूलना चाहता है रे? બધા પોતાના જન્મદિન. અત્યારે તો આહા જમાનો સુધરી ગયો નહીં, જમાનો બગડી ગયો. અત્યારે તો આહા કેક, બોલો, કેક વગર તો બર્થડે જાય નહીં. ચલો જવા દો. ચલો પછી તમારે યોગ્ય જોડકા જોડવાના છે. એમાં તમને 9મા નંબરમાં કીધું છે કે મનોહરપુરી કી સીમા. શું કીધું છે? મનોહરપુરી કી સીમા. તો એમાં જવાબ શું આવશે તમારો? તો ગોવર્ધન રામ ત્રિપાઠી. મનોહરપુરી કી સીમા. સીમા કોની? ત્રિપાઠીની. શું? સીમા કોની? ત્રિપાઠીની. चलो પછી 10 नंबर में मेरे राम का मुकुट भीग रहा है. अरे रे, શું બોલા? मेरे राम का मुकुट भीग रहा है. तो राम का मुकुट भीग रहा है तो उसमें जवाब શું આવશે? વિદ્યાનિવાસ મિશ્ર. શું આવશે? મિશ્ર. મેરે મિશ્ર. મેરે રામ. જો રામમાં રા અને મ આવે છે તો મ યાદ રાખો ને. મિશ્રનો મી એટલે મી. શું? મી. તો રામનો મ અને મિશ્ર. મારા રામનું નામ આવ્યું છે તો મજો પડી ગયો મને એમ. સમજ્યા? પછી 11મા નંબરનું ક્વેશ્ચન છે,
तो वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गया 1000% मोस्ट टाइम पीना मोस्ट टाइम पीना मोस्ट टाइम पियो बस कहता नहीं कि कीधु नहोतुं मारा कले जाओ। तो वंशीधर की माता की कौन सी कामना मिट्टी में मिल गई तो जवाब आवशे जगन्नाथ और रामेश्वर यात्रा। कई जगन्नाथ गुजराती में लखूँ छूँ जगन्नाथ अने रामेश्वरनी यात्रा एनी मिट्टी में मिल गई। चलो पछी बात सीमा बुआ के बेटे का नाम क्या था। शू सीमा बुआ के बेटे का नाम क्या था तो एनु नाम शू हतुं हरखू। शू हतुं हरखू हरखाबा। आपणे हाँ तमे सांभळता हशो कदाच जोयुं होय तो खबर हशे हरखाबा तो हरखू याद रहेशे ने। हाँ हखणुं बेस ने सोनी मोनी। चलो गांव का पुश्तैनी घर बंद क्यों रहता था। गांव का पुश्तैनी घर बंद क्यों रहता था तो घर के सभी जो लोग थे वो गांव से कहाँ चले गए थे शहर स्थायी हो गए थे। गामना जे ए घरना मालिको हता जे माणसो हता ए बधा सभ्यो क्या जता रहता शहर में रहवा माटे जता रहता एटले गांव में जे घर हतुं ने पुश्तैनी घर ए बंद हतुं। चलो पछी 14 जोहानिसबर्ग पहुँचने के लिए एक रात कहाँ रुकना पड़ता था तो खास विद्यार्थियों अय्यर जोहानिसबर्ग पहुँचने के लिए एक रात कहाँ रुकना पड़ता था तो स्टैंडर्ड में। तो आ याद राखजो। आपणे एक MCQ में कदाच मिस्टेक थई थी आमां 39 में विभाग ए में पण बधाने अहींया जवाब कहूँ छूं तमे ध्यान में लई लेजो स्टैंडर्ड में बराबर। चलो पछी 15 में तमने जो 3 के उत्तर 2-3 वाक्यों में लिखिए तो तमारे आ 5 छे 5 मांथी कोई पण 3 तमारे लखवाना छे। तो जोई लेजो एमां पारस पत्तर तो 1000% ने 1000% मोस्ट टाइम बधा प्रश्नों मोस्ट टाइम छे। खास कहूँ छूं आ पेपर बतावीने हूँ तमने एवुं कहूँ छूं कि अहींया आपेला प्रश्नों करी लेवा अने मैं जे IMP आपे छे एमां क्यांक ने क्यांक आपणे प्रश्नों आवी ज गया छे। तो ये जे आपे छे ने प्रश्न मोस्ट IMP छे एकवार दिलथी दानतथी करी लेजो तो तमारी बेस्ट एक्जाम बेस्ट पेपर जशे तमारुं। चलो पछी तमे अहींया प्रश्नों जोई शको छो कया पूछेला छे सविस्तार प्रश्नों में राइट। चलो पछी विभाग बी पर आपणे आगळ वधवुं छे। तो विभाग बी नी अंदर सौथी पहेला तमने 22मा नंबरनो प्रश्न छे एमां कीधुं छे कान्हा के संग कौन विराजमान है। शुं कान्हा के संग कौन विराजमान है तो कान्हा के संग कान्हा जोड़े कौन होय राधा ज होय बीजुं कोई ना होय तो श्यामा अर्थात राधा। शुं श्यामा अर्थात राधा। चलो पछी 23 में कृष्ण किसके हो गए तो कृष्ण किसके हो गए थे तो बांसुरी के। किसके बांसुरी के राइट ओके। चलो पछी 24 में बालक किसके आश्रम में पढ़ रहा था तो बालक कश्यप के आश्रम में। किसके बालक कश्यप के आश्रम में पढ़ रहा था राइट। चलो पछी 25 में कीधुं छे कि जब बादल को धीरते देखा तब किस ऋतु का प्रभाव था। क्या बोला जब बादल को धीरते देखा तब किस ऋतु का प्रभाव था तो वसंत ऋतु। कई ऋतु आवशे वसंत ऋतु। बधा प्रश्नों IMP चेक करी नाखजो। मारा कॉलेज जाओ सारा मार्क्स लावा तो करी नाखजो प्लीज एम तो काले मजो पड़ी जाए एम। चलो 26 में कवि ने किस वन का जिक्र किया है तो चीड़ वन। मोस्ट IMP 1000% IMP छे। कवि ने किस वन का जिक्र किया है तो चीड़ वन का राइट माय डियर स्टूडेंट ओके। जीवन में एक सितारा था। शू जीवन में एक सितारा था तो माना वह बेहद प्यारा था। जीवन में एक सितारा था माना वह बेहद प्यारा था राइट ओके। चलो पछी 28 में युद्ध और आतंक किसके पर्याय है। शू कीधुं छे युद्ध और आतंक किसके पर्याय है तो सामाजिकता के। किसके पर्याय है सामाजिकता के राइट। चलो 29 में बेरंग बेनाम चिट्ठी में कैसा दर्द है तो बेरंग बेनाम चिट्ठी में अनकहा दर्द है। कैसा अनकहा कही न शकाय न कहेवाय न रेवाय ने ना सेवाय एवी वात छे। चलो पछी तमने 30 અને 31 तो निवकी ईट हो तुम दीदी। निवकी ईट हो तुम दीदी तो आमां जवाब शुं आवशे उदय प्रकाश। कोण आवशे उदय प्रकाश। અને 31 में कीधुं छे कैलेंडर तो कैलेंडर में शुं आवशे सूरज बढत्या। हवे आ मोस्ट टाइम पे घणीवार आ सूरज बढत्या पूछी लीधुं छे એટલે પછી કહેતા नहीं कैलेंडर पूछे कैलेंडर कोનું सूरजનું कैलेंडर। शुं याद राखशो सूरजનું कैलेंडर। चलो पछी त्यांथी आगळ जवुं छे तो 32 नंबरनो क्वेश्चन छे तो घर और दफ्तर में क्या टंगा है। शुं घर और दफ्तर में क्या टंगा है तो घर और दफ्तर में क्या टंगा है कैलेंडर। क्या कैलेंडर टंगा है। चलो पछी हारिल कैसा पक्षी है।
શું કીધું છે? हारिल कैसा पक्षी है? तो हारिल पक्षी घोंसला नहीं बनाता। શું કીધું? हारिल पक्षी એ ક્યાંય માળો નથી બનાવતું। और स्थायी रूप से नहीं रहते हैं, કોઈ જગ્યાએ સ્થાયી નથી રહેતા અને કોઈ જગ્યાએ માળો નથી બનાવતા, જગ્યા બદલે છે એમ। चलो પછી 34માં, जड़ किसका प्रतिनिधित्व करता है? तो चेतन का। जड़ चेतन याद રાખી લો ને ભેગું, जड़ અને चेतन। जड़ किसका प्रतिनिधित्व करता है? तो चेतन का। राइट माय डियर स्टूडेंट? ओके। कवि ने कैसी चिट्ठी छोड़ दी? शो कवि ने कैसी चिट्ठी छोड़ दी है? तो बेरंग और बेनाम। राइट, बेरंग और बेनाम, बेरंग और बेनाम। चलो પછી અહીં પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો। તો તમારે કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે, પણ આ પ્રશ્નો કરી નાખજો ને, આઈએમપીમાં આવી ગયા છે, ચિંતા નહીં કરતા, તમે તમારે મજો કરો। ચાલો પછી આગળ વધવું છે વિભાગ સીમાં। તો વિભાગ સીની અંદર તમને સૌથી પહેલાં કીધું છે કે સમાનાર્થી શબ્દ લખો, તો કરી નાખજો ભાઈ, બેઠે બેઠા ક્યાંક તમને જોવા ના મળે પરીક્ષામાં, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો ભાઈ, હા એમાં કહી દઉં તમને। ચલો પછી પ્રાસાદ છે, તો પ્રાસાદનું સમાનાર્થી શું થાય? તો મહલ થાય। શું થાય? મહલ। પ્રાસાદ એટલે મહેલ થાય। ચલો પછી છે 44માં કીધું છે અફસાના। શું કીધું છે? અફસાના। તો અફસાના એટલે શું થશે? આમાં આવશે ને કહાની, કહાની અથવા તો શું થશે? કિસ્સા। શું? કહાની અથવા કિસ્સા, અહીં આપે છે કહાની। તો અફસાના મતલબ શું થશે? કહાની। તેરી મેરી કહાની સોની મની ભણવાનું કર। આ કહાની આવવાની જ છે, હમણાં લખી નાખજે ને। હા, સોંગ સારું લાગ્યું ને તો જરા લાઈક કરી દેજો, કોઈને ખબર ના પડે હો। હા એમ। ચાલો પછી શબ્દો કે વિલોમ શબ્દ લીખીએ। શબ્દો કે વિલોમ, વિલોમ એટલે શું થાય? તો વિરોધાર્થી થાય। તો આયનું વિરોધી શું થાય? તો વ્યય। રાઈટ। ચલો પછી છે કઠોર। તો કઠોરનું શું થાય? કોમલ। શું થાય? કઠોર તો કોમલ। રાઈટ માય ડિયર સ્ટુડન્ટ? મારા પ્યારા વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, ચેનલને સપોર્ટ કરતા રહેજો, સારી એવી કોમેન્ટ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા હો, મને મજો પડી જાય છે। અને કાલના પેપરમાં મજો કરી દેવાનો છે। જેટલા પેપર નાખ્યા એટલા પેપર જોઈને જવું ખાસ હો। હા, તમને તમારી બહેની કસમ છે, બહેની એટલે મમ્મીની કસમ છે હો। હા પાછા એમ। ચલો પછી છે શબ્દો કે તત્સમ રૂપ લીખીએ। તો તત્સમ, આમનું તત્સમ રૂપ શું થાય? આમ્ર। શું થાય? આમ્ર। મને આમ બહુ પસંદ છે, હવે ઉનાળો આવશે ને એટલે કેરી ખાવાની તો મજા પડી જાય। ચલો પછી છે તુરંત। તો તુરંતનું શું થશે? ત્વરિત। રાઈટ, તુરંતનું થશે ત્વરિત। ચલો પછી આગળ જવું છે। તો શબ્દો से प्रत्यय अलग कीजिए। तो વીરતા શબ્દથી તમારે શું કરવાનું છે? પ્રત્યય અલગ કરવાનો છે। તો પ્રત્યય અલગ કરવા માટે શું કરવાનું? તો અહીંયા જો આ વીરતા, તો પાછળનો શબ્દ એ પ્રત્યય હોય, એને દૂર કરવાનું। તો વીર વત્તા યતા, તો વીરયતા થઈ ગયું। ચલો પછી છે કૃતિત્વ। શું છે? કૃતિત્વ। તો શું આવશે? કૃતિ વત્તા ત્વ, કૃતિ વત્તા તત્વ, કૃતિ વત્તા તત્વ। રાઈટ। ચલો પછી આગળ જવું છે। તો તમને કીધું છે કે શબ્દ સમૂહ કે लिए એક શબ્દ लिखिए। तो शब्द समूह માટે એક શબ્દ આપવાનો છે। તો ईश्वर का दिया हुआ। तो ईश्वर का दिया हुआ तो શું થશે? ईश्वर प्रदत्त, ईश्वर प्रदत्त, ईश्वर प्रदत्त। राइट। चलो પછી છે પતિ દ્વારા ત્યાગી हुई स्त्री। तो પરિત્યક્તા। શું થશે? પરિત્યક્તા, પરિત્યક્તા। અને આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને વિભાગ સીમાં કરાવી જ નાખ્યા છે। વિડીયો ના જોયો તો એકવાર જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ટેલિગ્રામ, વોટ્સએપ અને એપ્લિકેશન આ બધાની લિંકો છે, તમે જોઈન થઈ જ જાજો ફટાફટ, અને તમારા બીજા મિત્રો હોય એમને ફટાફટ જોઈન કરી લેજો એમ। ચલો અશુદ્ધ વાક્ય को शुद्ध करने के लिए करके पुनः लिखिए। तो अशुद्ध वाक्य છે એને તમારે ફરીથી લખવાનું છે। તો એ કીધું છે उसने एक फूल की माला खरीदी। તો એવું ન થાય, શું થાય? उसने પછી फूल की, ગુજરાતીમાં લખું છું તમે સમજો। उसने फूल की एक माला खरीदी। उसने फूल की एक माला खरीदी। અને એ શું કીધું છે? उसने एक फूल की माला खरीदी। એક ફૂલની માલા ના ખરીદાય, ફૂલની એક માળા ખરીદાય। સમજ્યા ને? હા।
चलो पछी छे कहावत का अर्थ लिखिए। तो नाच न जाने आंगण टेढ़ा, नाचवू ना होय एटले आंगणुं आखुं। हवे आवडत न होय एटले शुं करे, बहाना बनावे। तो आवडत न होने के कारण बहाने बनाना एवुं थाय। चलो पछी मुहावरे का अर्थ लिखिए, वाक्य में प्रयोग कीजिए। तो तमे वाक्य में प्रयोग करी लेजो। हूँ अहींया कहूँ छूं, एप्रिल फूल बनाना, तो कोईने मूर्ख बनावવું। शुं? मूर्ख बनाना, कोईने मूर्ख बनाना। चलो पछी छे हाथ न लगना। शुं कीधुं छे? हाथ न लगना। तो प्रयत्न करो पण ना मळे एने शुं कहेवाय? चलो पछी प्रयत्न असफल रहना। हाथ न लगना मतलब प्रयत्न कर्यो पण कहीशुं हाथमां ना आव्यो એટલે प्रयत्न केवो थई गयो? असफल रहना। प्रयत्न असफल रहना। चलो पछी आगळ वधुं छे। चलो पछी तमने अहींया 5 प्रश्नों आपेला छे। तो तमे आ प्रश्नोना 4 प्रश्नो छे तो एना जवाब तमे प्लीज थोड़ा जोई लेजो हो फटाफट। चलो त्याथी आगळ जवुं छे। प्रश्नो स्क्रीनशॉट लई लेजो जरा। चलो पछी विभाग डी छे। विभाग डी नी अंदर तो तमने जे पूछाय छे ए तमे तैयारी करी नाखी छे आई होप के। चलो पछी आगळ जईए तो विभाग ई छे। विभाग ई नी अंदर तमने कोई बी कहानी तो लखता आवडे तमने जोईने। चलो पछी अहींया निबंध छे। तो स्वच्छ भारत, कर्तव्यनिष्ठ सिपाही की आत्मकथा और मातृप्रेम। राइट। चलो आटला सुधी छे पेपर सोल्यूशन। चलो मळीशुं नेक्स्ट विडियो में। त्यां सुधी जोता रहेशो आर्यन क्लासेस। अने खास कही दઉં છું फटाफट शुं करशो? तो फटाफट मजो बधा विडियो जोईने तैयारी करी नाखजो।